રંગીલા રાજકોટમાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકાને પતાવી દીધાની ઘટના બનતા ચકચાર મચી છે। મળતી વિગતો પ્રમાણે ઈલાબેન ઉર્ફે કિરણ સોલંકી નામની યુવતી સંજય ગોસાઈ સાથે મૈત્રી કરાર કરી રૈયા રોડ ઉપર આવેલા ક્વાર્ટરમાં રહેતી હતી। જો કે આ પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો અને પ્રેમીએ જ પ્રેમિકાના મોં પર ઓશિકાનો ડૂમો આપીને મોતને ઘાટ ઉતારી હતી। પોલીસને આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। અહીંયા 2 મહિનાથી રહેતા હતા મૈત્રી કરાર કરી। 4-5 મહિના પહેલા મૈત્રી કરાર કર્યો, સંપર્કમાં કઈ રીતે આવે ખ્યાલ નથી। સંતાન છે એમને કઈ? સંતાન પહેલાનું છે એને, જે પહેલા હસબન્ડ હતા ને એનું। પોલીસને મળેલ પ્રાથમિક જાણકારીમાં વાસણ ધોવાની બાબતમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। અંતે આ ઝઘડો પ્રેમિકાના મોત સુધી પહોંચ્યો હતો। સંજય ગોસાઈએ મૃતકના મોઢા પર ઓશિકું મૂકીને મોતને ઘાટ ઉતારી હતી। પ્રેમિકાની હત્યા કરીને સંજય ગોસાઈ નાસી છૂટતા પોલીસે તેને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાટ ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે। આરોપી છે એ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। રંગીલા રાજકોટમાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકાને પતાવી દીધાની ઘટના બનતા ચકચાર મચી છે। મળતી વિગતો પ્રમાણે ઈલાબેન ઉર્ફે કિરણ સોલંકી નામની યુવતી સંજય ગોસાઈ સાથે મૈત્રી કરાર કરી રૈયા રોડ ઉપર આવેલા ક્વાર્ટરમાં રહેતી હતી। જો કે આ પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો અને પ્રેમીએ જ પ્રેમિકાના મોં પર ઓશિકાનો ડૂમો આપીને મોતને ઘાટ ઉતારી હતી। પોલીસને આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। અહીંયા 2 મહિનાથી રહેતા હતા મૈત્રી કરાર કરી। 4-5 મહિના પહેલા મૈત્રી કરાર કર્યો, સંપર્કમાં કઈ રીતે આવે ખ્યાલ નથી। સંતાન છે એમને કઈ? સંતાન પહેલાનું છે એને, જે પહેલા હસબન્ડ હતા ને એનું। પોલીસને મળેલ પ્રાથમિક જાણકારીમાં વાસણ ધોવાની બાબતમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। અંતે આ ઝઘડો પ્રેમિકાના મોત સુધી પહોંચ્યો હતો। સંજય ગોસાઈએ મૃતકના મોઢા પર ઓશિકું મૂકીને મોતને ઘાટ ઉતારી હતી। પ્રેમિકાની હત્યા કરીને સંજય ગોસાઈ નાસી છૂટતા પોલીસે તેને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાટ ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે। આરોપી છે એ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। રંગીલા રાજકોટમાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકાને પતાવી દીધાની ઘટના બનતા ચકચાર મચી છે। મળતી વિગતો પ્રમાણે ઈલાબેન ઉર્ફે કિરણ સોલંકી નામની યુવતી સંજય ગોસાઈ સાથે મૈત્રી કરાર કરી રૈયા રોડ ઉપર આવેલા ક્વાર્ટરમાં રહેતી હતી। જો કે આ પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો અને પ્રેમીએ જ પ્રેમિકાના મોં પર ઓશિકાનો ડૂમો આપીને મોતને ઘાટ ઉતારી હતી। પોલીસને આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। અહીંયા 2 મહિનાથી રહેતા હતા મૈત્રી કરાર કરી। 4-5 મહિના પહેલા મૈત્રી કરાર કર્યો, સંપર્કમાં કઈ રીતે આવે ખ્યાલ નથી। સંતાન છે એમને કઈ? સંતાન પહેલાનું છે એને, જે પહેલા હસબન્ડ હતા ને એનું। પોલીસને મળેલ પ્રાથમિક જાણકારીમાં વાસણ ધોવાની બાબતમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। અંતે આ ઝઘડો પ્રેમિકાના મોત સુધી પહોંચ્યો હતો। સંજય ગોસાઈએ મૃતકના મોઢા પર ઓશિકું મૂકીને મોતને ઘાટ ઉતારી હતી। પ્રેમિકાની હત્યા કરીને સંજય ગોસાઈ નાસી છૂટતા પોલીસે તેને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાટ ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે। આરોપી છે એ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે।